કાર્યકરોની લાગણી અને માંગણી હતી. એમાં દરેક તાલુકાના સુરત જિલ્લાના દરેક તાલુકાના આગેવાનો ભેગા થયા હતા અને હાલમાં જે આ મુદ્દો ચાલી રહ્યો છે એ અત્યારે જે નવા પ્રમુખની વરણીની બાબત હતી. નવા પ્રમુખની વરણીની બાબત હતી એમાં દરેક કાર્યકરોનો હોદ્દેદારોનો સેન્સ લેવામાં આવ્યો હતો. એમાં જે પ્રભારીઓ મુખ્ય હતા અને દરેક જિલ્લા વાઇઝ આગેવાનોના જે સેન્સ લીધા હતા તે પ્રમાણે જે રાહુલ ગાંધીની જે ગાઈડલાઈન હતી કે સેન્સ પ્રમાણે જે વ્યક્તિનું બાયોડેટા હશે તેમને ક્વોલિફાઈડ જે હશે તેમને પ્રમુખ બનાવવામાં આવશે. હવે દરેક કાર્યકરોની લાગણી અને માંગણી જે હતી અને જે અહીંયા સુરત જિલ્લામાં દર્શન નાયકની 80 થી 85-90% જેટલી દરેક કાર્યકરોની લાગણી અને માંગણી હતી એને કઈ રીતના કોંગ્રેસને બેઠી કરવી અને બચાવવાની અને કાર્યકરો સાથે આપણે કોંગ્રેસના વચ્ચે જઈ શકીએ એના માટેની આ રણનીતિ માટે મીટિંગ. કોંગ્રેસ જિલ્લા પ્રમુખો માટે સેન્સ લીધું ત્યારે જે કોંગ્રેસનું સેન્સ હતું દર્શન નાયક માટે 80% લોકો દર્શન નાયકની તરફદારી કરતા હતા. તો આજે કોંગ્રેસમાં સુરત જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ તરીકે જેમનું નામ નહોતું એવા આનંદ ચૌધરીને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તો આ અંતે તો કોંગ્રેસનું અપમાન થયું છે, રાહુલ ગાંધીનું અપમાન થયું છે. તો આ અપમાન કોણે કર્યું અને લોકોની જે લાગણી છે કે કોંગ્રેસનું સંગઠન પાછું ધમકતું થાય અને કોંગ્રેસ સત્તામાં આવે તાલુકા જિલ્લા પંચાયતમાં, એટલા માટે અમે આખા જિલ્લામાંથી કાર્યકરો ભેગા થયા